ભાવનગરના લઠ્ઠાકાંડને લઈને નીતિનભાઈ પટેલે મોટું નિવેદન આપ્યું। લઠ્ઠાકાંડની ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી। તેમણે કહ્યું કે ઇન્દોરથી આવેલા લોકોએ નકલી દારૂ બનાવ્યો, આરોપી પણ મૃત્યુ પામ્યા। ભગવાન તેમનો ન્યાય કર્યો। પોલીસે કડક કાર્યવાહી કરી અનેક આરોપીની ધરપકડ કરી। દારૂબંધી મુદ્દે પણ નીતિનભાઈ પટેલ બોલ્યા। તેમણે કહ્યું કે યુવાનોને વ્યસનથી દૂર રાખવા દારૂબંધી રહેવી જોઈએ। સામાજિક સલામતી માટે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ। ખાસ કરીને આપણા દીકરાઓ એ વ્યસનના રવાડે ના ચડે એનું ધ્યાન સામાજિક સમીકરણોથી ગુજરાત સરકારે રાખ્યું છે અને ગાંધીજીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈનું ગુજરાત છે, એટલે આપણે બધાએ માનીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી ચાલુ રહેવી જોઈએ। ભાવનગરમાં જે બન્યું એ દુર્ભાગ્યપૂર્ણ છે અને પોલીસ તરત જ એક્શનમાં આવી અને આપણે બધાએ જોયું છે કે અમદાવાદના કે સુરતના પીવાવાળા એ લઠ્ઠો પીને મૃત્યુ પામ્યા છે અને એવી જે પણ નવી એક વાત ધ્યાનમાં આવી કે ઇન્દોરથી આવી અને આ કેફી પીણું જે બનાવ્યું તો એ લોકો પણ પકડાઈ ગયા, એ પણ ગુજરી ગયા પીણું બનાવવાવાળા। તો આ ભગવાને એમનો પણ ન્યાય કરી દીધો છે, એટલે આ પોલીસ કડકથી કડકાઈથી આ પગલાં લઈ